મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં અમદાવાદમાં એરપોર્ટ પર ઘટના બની છે, જેમાં અમદાવાદના એરપોર્ટ પર ઘટના બની છે જે રનવે પરથી એક રમકડાનું ડ્રોન મળી આવ્યું છે। અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવે છે, જેમાં એરપોર્ટ ઓથોરિટીના ઇન્સ્પેક્શન દરમિયાન આ ડ્રોન મળી આવ્યું છે। ઓથોરિટીએ CISF તેમજ પોલીસને જાણ પણ કરી છે। રમકડાનું ડ્રોન રનવે સુધી કેવી રીતે આવ્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે। અમદાવાદના એરપોર્ટ પરથી આ ઘટના સામે આવી છે, જેમાં રમકડાનું ડ્રોન મળી આવ્યું છે। રનવે પરથી રમકડાનું ડ્રોન મળી આવ્યાની વિગત સામે આવી છે, જ્યાં અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવે છે, જેમાં એરપોર્ટ ઓથોરિટીના ઇન્સ્પેક્શન દરમિયાન ડ્રોન મળી આવ્યું છે। આપણી સાથે સંવાદદાતા સરફરાઝ જોડાઈ ગયા છે, તો જે આ અમદાવાદ એરપોર્ટ પરથી રમકડાનું ડ્રોન મળી આવ્યું છે, શું છે વધુ વિગત? એક ગંભીર બેદરકારી કહી શકાય। જે પ્રકારે આજે એરપોર્ટ ઓથોરિટીના ઇન્સ્પેક્શન દરમિયાન રનવે પરથી રમકડાનું ડ્રોન મળી આવ્યું છે અને આ ડ્રોનને લઈને હવે આ રમકડાનું ડ્રોન કોણે ઉડાડ્યું હતું અને કઈ રીતે તે રનવે પર આ રીતે મળી આવ્યું તે બધી જ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ રનવે પર આ પ્રકારની ઘટનાઓ ઘટવી એ સુરક્ષાના હિસાબથી પણ એક ગંભીર બેદરકારી કહી શકાય, જેને લઈને અત્યારે એરપોર્ટ તંત્ર કામે લાગ્યું છે અને એરપોર્ટના જે CISFની જે ટીમ છે તે અને પોલીસ જવાનો એ તમામ આ બાબતની તપાસ કરી રહ્યા છે કે આ રમકડાનું જે ડ્રોન છે એ કોણે ઉડાડ્યું હતું અને ક્યારે અહીંયા પડ્યું અને એ બધી જ બાબતની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ જ બધી વિગત સામે આવશે। જી સરફરાઝ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અમદાવાદના એરપોર્ટ પર બની ઘટના, જ્યાં રનવે પરથી મળી આવ્યું રમકડાનું ડ્રોન। એરપોર્ટ ઓથોરિટીના ઇન્સ્પેક્શન દરમિયાન આ ડ્રોન મળી આવ્યું છે, જેમાં ઓથોરિટીએ CISF તેમજ પોલીસને જાણ કરી છે।